नमस्कार, स्वागत है तमाम साथी मित्रों आजना आ वीडियो में। मित्रों आजना वीडियो में ताजा समाचारों, आधार कार्ड ने लई मोटा समाचार, वरसादनी मोटी आगाही, मार्केटिंग यार्डना आजना नवा भाव, अनाज, मोदीनी भेट, खेडूतो माटे अगत्यनी सलाह, वावणीने लई परेश गोस्वामीनी ત્યારબાદ સીએ કાયદો લાગુ થવાને લઈ મોટા સમાચાર અને લોકોપયોગી સમાચાર। તો મિત્રો આ તમામ સમાચારો વિસ્તારમાં જાણીશું, તો વિડીયોને અંત સુધી જોઈ લેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ખેડૂતલક્ષી તમામ સમાચારો મળી રહે અને સરકારી યોજનાઓની માહિતી પણ અહીંથી મળી રહે। तो मित्रों જોઈએ આજના સૌપ્રથમના સમાચાર। વરસાદને લઈ છેલ્લા થોડા દિવસથી ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે। આ સાથે જ હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે 45 થી 55 પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે તેવી આગાહી કરી છે, જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજની આગાહીમાં આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે। તેમણે જણાવ્યું હતું કે પહેલા 3 દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે, જે બાદ ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે 1 થી 3 માર્ચના રોજ હળવા વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે। ચોથા દિવસે એટલે કે 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાય છે। આ સાથે જ સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર, બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। ત્યારબાદ વધુમાં જણાવ્યું હતું કે પાંચમા દિવસ અંગે વાત કરતા જણાવ્યું હતું, પાંચમા દિવસે નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગે હાલ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ આવશે નહીં તેમ પણ જણાવ્યું છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 20.2 અને ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ આગામી 24 કલાકમાં અમદાવાદમાં 21 અને ગાંધીનગરમાં 20 ડિગ્રી તાપમાન થવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદના સમાચાર મિત્રો, જો ઉનાળુ પાક વાવણીમાં મોડું કરશે તો ખેડૂતોને નુકસાન વેઠવું પડશે તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે અને ખેડૂતોને યોગ્ય સલાહ આપી છે। તેના વિશે જોઈએ। ગુજરાતમાં ઠંડી વિદાયના તબક્કામાં છે, ત્યારે ખેતી કરતા ખેડૂતો માટે પણ આ અનેક મહત્વનો સમયગાળો છે। અત્યારે મોટા ભાગે ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ મહત્વની અને ચેતવણી સમાન આગાહી કરી છે। તેમણે જણાવ્યું હતું કે ઉનાળુ પાકના વાવેતર કરવાની યોગ્ય તારીખોની વાત કરી છે। સાથે જ તેમણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ રાઉન્ડની તારીખો અંગે અનુમાન વ્યક્ત કરતા ખાસ કાળજી રાખવાનું પણ જણાવ્યું છે। જો ઉનાળુ પાકમાં વાવેતરમાં હવે મોડું કરવામાં આવશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીને લીધે કઈ સ્થિતિ ઉદ્ભવે તે અંગે તેમણે સ્પષ્ટતા જણાવી છે, જેથી ખેડૂત મિત્રો સાવધાની સાથે ખેતી કરે અને ઓછું નુકસાન વેઠવું પડે। તો પરેશ ગોસ્વામીએ વાત કરતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન હોય છે, પરંતુ 15 મે થી 15 જૂનનો સમયગાળો તે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ઘણીવાર વરસાદના ઝાપટા પડતા હોય છે। ક્યારેક એવું પણ બને કે દરિયા તાપમાન ઊંચું હોય તો સાયક્લોન આવતા હોય છે અને આપણને અસર કરતું હોય છે। તે સમય દરમિયાન અનેક પાકોમાં નુકસાન થયું હોય છે। ઉનાળુ પાકમાં અડદ, મગ, તલ, મગફળી જેવા પાકને નુકસાન થતું હોય છે, અથવા તો બાગાયતી પાક, ખાસ કરીને આંબાના બાગાયતીમાં વર્ષે એક વખત ફ્લાવરિંગ આવે અને તેમાં પણ વાવાઝોડું અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ઝાપટા પડી જાય છે તો કેરીનો પાક સંપૂર્ણપણે નાશ થતો હોય છે। આ વર્ષે દરેક ખેડૂત ભાઈઓએ મારી એક ભલામણ રહેશે કે આ વર્ષે અમારું અનુમાન છે કે જૂન મહિનાનું પહેલું અઠવાડિયું જે હશે, ખાસ કરીને મે મહિનાની 28 તારીખથી લઈ 9 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવી શકે છે। એટલે કે ખાસ ધ્યાન રાખવાનું કે મે મહિના પહેલાં આપણું ઉનાળુ પાક સચવાઈ જાય ને તેની ખાસ કાળજી રાખવાની ખેડૂત ભાઈઓએ રહેશે। ત્યારબાદ અત્યારે મોટા ભાગ ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે, તેમાં બાજરી, અડદ, મગ, તલ
વગેરે પ્રકારના વાવેતર થઈ રહ્યા છે। અત્યારે વાવેતર કરવા માટે પણ યોગ્ય સમય છે, યોગ્ય હવામાન છે, તો દરેક ખેડૂત ભાઈઓએ અત્યારે ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ। જો આપણે વધારે પડતું મોડું કરીશું તો પાછળથી જ્યારે આપણું પાક તૈયાર થઈ ગયું હશે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પાકને નુકસાની પહોંચી શકે છે। તો ખેડૂત ભાઈઓએ ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો તેઓ સૌપ્રથમ કાળજી રાખે 5 માર્ચ સુધી ઉનાળુ પાકના વાવેતરની વિધિ પૂરી કરી લેવી જોઈએ। વધુમાં વધુ 8 થી 10 માર્ચ સુધી મોડું કરતા નહીં, એવી પરેશ ગોસ્વામીએ ખેડૂત ભાઈઓને સલાહ આપી છે। ત્યારબાદના સમાચાર આધાર કાર્ડને લઈ। આધાર કાર્ડ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ આજે દરેક જગ્યાએ થઈ રહ્યો છે। આ જ કારણ છે કે બાળકથી લઈને મોટા સુધી દરેક માટે આધાર કાર્ડ બનાવવામાં આવે છે। તમામ સરકારી યોજનાઓમાં પણ આધાર કાર્ડ માંગવામાં આવે છે, એટલા માટે તમારું આધાર કાર્ડ સંપૂર્ણપણે અપડેટ રાખવું જોઈએ। તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો, પરંતુ તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે। હવે UIDA એટલે કે આ સંસ્થા દ્વારા એક વિન્ડો ખોલવામાં આવી છે જેમાં તમે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો। વાસ્તવમાં કેટલાક લોકો તેમના દસ્તાવેજોને બનાવ્યા પછી અપડેટ કરતા નથી, ઘણા વર્ષો સુધી નામ કે સરનામું અપડેટ કરતા નથી। જોકે જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે અથવા તો કોઈ કામ અટકી જાય ત્યારે અપડેટ કરવા માટે દોડવું પડે છે। આવા લોકો માટે UIDA એક વિન્ડો ખોલી છે જેમાં તેઓ આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરી શકે છે। આ સંસ્થા દ્વારા મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી છે। આવા લોકો તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકે છે જેમનું આધાર 10 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું। જો તમે તમારું આધાર કાર્ડ બનાવી પછી અપડેટ નથી કર્યું તો તમે મફતમાં અપડેટ કરાવી શકો છો। આ માટે તમારે UIDAની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગિન કરવું પડશે। સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાનું નામ પણ અપડેટ કરે છે। આ માટે UIDA દ્વારા ચાર્જ પણ લેવામાં આવે છે જે લગભગ 50 રૂપિયા છે। તમે આધાર કાર્ડને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરાવી શકો છો। ત્યારબાદના સમાચાર મિત્રો જોઈએ આજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। આજના જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો પાકમાં કપાસમાં નીચો ભાવ 1100 રૂપિયાના સૌથી ઊંચો ભાવ 100 રૂપિયા હતો। જુવારમાં 500 નીચો ભાવ અને ઊંચો ભાવ 725 રૂપિયા। બાજરો 300 સૌથી નીચો ભાવ અને સૌથી ઊંચો ભાવ 440 રૂપિયા હતો। અને ઘઉંની વાત કરીએ તો નીચો ભાવ 400 અને ઊંચો ભાવ 536 રૂપિયા હતો। તુવેરમાં 1500 સૌથી નીચો ભાવ અને ઊંચો ભાવ 1945 રૂપિયા હતો। મઠની વાત કરીએ તો 650 રૂપિયા, ઊંચો ભાવ 700 રૂપિયા। મેથીમાં નીચો 150, ઊંચો ભાવ 1100। ચણામાં 1050, ઊંચો ભાવ 1200। મગફળી ઝીણી 1000 રૂપિયા નીચો ભાવ અને ઊંચો ભાવ 1245। મગફળી જાડીમાં 1000 નીચો ભાવ અને ઊંચો ભાવ 1200 રૂપિયા। એરંડામાં 1100, 1106। રાયડામાં 800 થી 945। રાઈમાં 1000, રાઈમાં 1000 થી 1234 રૂપિયા। લસણમાં 1500 થી 2740 રૂપિયા। જીરુમાં 3500 થી 4890 રૂપિયા। અજમો 2500 થી 80, અજમો 2580 થી 4580। ધાણા 900 થી 2400 રૂપિયા સુધી અને ડુંગળીમાં 100 રૂપિયાથી 400 રૂપિયા સુધી ભાવ છે। અને તો વટાણામાં 500 થી 1335 રૂપિયા ભાવ છે। ત્યારબાદના સમાચાર CA કાયદો લાગુને લઈ। લોકસભા ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થાય તે પહેલાં નાગરિકતા સંશોધન કાયદો અંગે એટલે કે CA મોટા સમાચાર આવ્યા છે। મળતી માહિતી મુજબ CAનું નોટિફિકેશન માર્ચના પહેલા સપ્તાહમાં બહાર પાડવામાં આવી શકે છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે। સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે। અરજદારે તે વર્ષ જણાવવું પડશે જ્યારે તેમણે યાત્રા દસ્તાવેજ વિના ભારતમાં પ્રવેશ કર્યો હતો। તેમની પાસેથી કોઈ દસ્તાવેજ માંગવામાં આવે નહીં તેવું દર્શાવાયું છે।